અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી મહાપ્રભુજીનું પૂજન કરાયું હતું। બગસરા મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય શ્રી 108 પ્રભુજી મહારાજ તેમજ 108 શ્રી રાસેશ્વર બાબાશ્રી દ્વારા પૂજન કરવામાં આવ્યું અને વચનામૃત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। અહેવાલ કિરીટ જીવાણી। ચિરંજીવી પણ છે જે આપણા ભારતમાં અષ્ટ ચિરંજીવી માનવામાં આવે છે। એટલે જે લોકો ક્યારે પણ મરતા નથી પરંતુ કાયમ માટે ભૂતલ પર એ યુગાંત સુધી વિરાજે છે, તે એવા ચિરંજીવી લઈને એ વ્યાસજીએ હજારો વર્ષો સુધી ઘણા બધા પોતાના ભક્તોને સાચો રસ્તો બતાવ્યો। તો એ વ્યાસજી વ્યાસોચ્ચિષ્ટમ જગત સર્વમ જેમના માટે કહેવાય છે, એમને યાદ કરીને આપણે ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવવા પવિત્ર એકાદશી દિવસે એટલે શ્રાવણ સુદ એકાદશીએ શ્રી ઠાકોરજીએ પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી અને તે દિવસે શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ 11 શ્રી ઠાકોરજીને પહેલા પ્રથમ પવિત્ર ધરાયું અને ત્યાર પછી બીજે દિવસે આચાર્ય શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ 12 દિવસે પોતાના પ્રથમ સેવક એવા દામોદરદાસ હસ્તાણીને બ્રહ્મ સંબંધ આપી અને જેટલા પણ દેવીજીઓ છે બધાને બ્રહ્મ સંબંધ આપવાની શરૂઆત કરી હતી। એટલે એ પહેલો દિવસ છે પુષ્ટિ માર્ગીય સ્થાપના દિન કહેવાય છે, શ્રાવણ સુદ 11 અને શ્રાવણ સુદ 12 એ વિષ્ણુ દિવસ કહેવાય છે। એટલે ગુરુ પર્વ તરીકે જો તમારે મનાવવું હોય તો તમારે શ્રાવણ સુદ 12 જ્યાં પણ આપણા બ્રહ્મ સંબંધ આપતા જે ગુરુદ્વાર હોય એમના પરિવારના હોય એમને આપણે તે દિવસે આપણે સન્મુખ થવું જોઈએ અને તે દિવસે આપણે પવિત્ર નવી અને ગુરુને આપણે પવિત્ર ધરાવવું જોઈએ। અને આ રીતે અને ત્યાર પછી મહાપ્રભુજી આપણા ઘરમાં પણ વિરાજતા શ્રી મહાપ્રભુજીનું ચિત્રજી હોય એને પણ આપણે પવિત્ર ધરાવવું જોઈએ। આપણા ગુરુ જો નિત્ય લીલામાં પધારી ગયા હોય તો એ ગુરુનું ચિત્રજી હોય તો એને પણ આપણે કરાવી શકીએ છીએ। કદાચ આપણા ગુરુ બહુ દૂર દૂર પણ વિરાજતા હોય તો એના ચિત્રજી પણ પધરાવાય છે, પરંતુ ગુરુને પવિત્ર ધરાવવું પડે, કારણ કે શ્રાવણ મહિનામાં પોતાના ઈષ્ટદેવને ગુરુને પવિત્ર ધરાવે એને 12 મહિનાના પુણ્યનું ફળ મળે।